હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે ચિરાગ. તો આજે અમે આવ્યા છે રાજપરા ખોડિયાર માતાના મંદિરે. તો હમણાં જઈએ છીએ દર્શન કરવા માટે. જય શ્રી ખોડિયારમાં. વાલિયાથી રાજપરા સુધી મારી મમ્મી લોકો અને બીજા બધા બી બહુ બધા આવેલા છે. આજુબાજુના ગામડા આપણા ચાલતા આવેલા છે. તો ચાલો મારી મમ્મીને પહેલાં દેખાડીશું, પછી અમે દર્શન કરવા જઈશું. તો ચાલો. તો આ છે પાર્કિંગ. આ પાર્કિંગમાં જ મૂકવાની જગ્યા. અને અહીંયાથી હવે દર્શન કરવા જઈએ છીએ. મંદિર શ્રી ખોડિયાર માતાનું મંદિર, મુખ્ય દ્વાર. તો ચાલો, જય શ્રી ખોડિયાર. તો અહીંયાથી હવે દર્શન કરવા જઈએ છીએ. વારિયા મારા મમ્મી, કેવું છે? સારું છે નહીં? પગ દુખે કે નહીં? અહીંયાથી પ્રસાદી લઈ રહી છીએ. તો દોસ્તો, અમે પ્રસાદી લઈ લીધી છે. હવે અંદર દર્શન કરવા જઈએ છીએ. તો ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે. હવે અહીંયા થોડીક વાર રહીને છે ને દિલ્હીથી સંઘ આવેલો છે, એટલે વાલિયાના આજુબાજુના ગામડાવાળા બધા. તો અહીંયા મસ્ત મજાની ધ્વજા ચડાવવામાં આવશે. તો તમને એ લાઈવ બતાવીશું. તો જોતા રહેજો તમે. અમે તો પહેલાં મંદિર બતાવી દઉં તમને. જય શ્રી ખોડિયારમાં. મંદિરની પાછળ તળાવ છે, જોવું તમે. એમાં સિક્કા નાખે છે. સિક્કા તો દેખાય, માત્ર નહીં દેખાતી. હા હા. આ મંદિરની ઉપર સુંદર મજાનું નદી છે. આ બીજું એક મંદિર છે અહીંયા. આ જો તમે, તળાવ. દોસ્તો, આ રોપવે નું ઈચ્છી. આ રોપવે પણ રોપવે બંધ છે. આ છે મંદિર. જો અમે અંદર દર્શન કરીને આવી ગયા છીએ. એ જો ઉપર ઉછળતી છે, દેખાતી નહીં પણ. એ એલા લડાઈ તા ગાડી. क्षमा करो गवारी, माँ दया करो गवारी. मैया शिव शक्ति ने आरती जो कोई गाते, महा 5 10 15 वर्ष बीते आलो.
તો આ ધજા ચડાવી રહ્યા છે એવું તમે ધજા ચડાવી ગઈ છે. હવે અમે જઈ રહ્યા છીએ બીજા ધામ. તમે બની રહેજો. તો દોસ્તો અમે રાજપરાથી રોહિસારા આવી ગયા છે અને રોહિસારા અહીંયા ખોડલમાંનો જ્યાં જન્મ થયેલો હતો એ તમને બતાવું. ચાલો આ જો તમે આઈસી આવાડ ખોડિયાર જન્મભૂમિ રોહિસારા. તો આ રહ્યું મંદિર. ખૂબ મજાનું મંદિર. તો આપણે હવે દર્શન કરવા જઈએ અંદર. મહાદેવ મંદિર છે. તો દોસ્તો અમે રોહિસારાથી સારંગપુર આવી ગયા છે. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. સારંગપુર આવી ગયા છે. તમને બતાવું નજારો બધો. સુંદર મજાનો નજારો બતાવું. ચાલો તો જો તમે આ મંદિર, આ ટેમ્પલ ચાઇના જેવું જ લાગે છે. ચાઇનામાં ટેમ્પલ હોય એવું જ ચાઇનીઝ ટેમ્પલ એવો ટાઈપનું મંદિર બનાવવામાં આવેલું છે. ચાઇનીઝ ટેમ્પલ જેવું શ્રી હરિ મંદિર. તો ચાલો અંદર દર્શન કરવા જઈએ આપણે. જો તમે સેમ જ એ ટાઈપનું લાગે છે. આ છે ભોજનશાળા. જો તમે કેટલું સુંદર. હમણાં પણ બંધ થઈ ગયું છે. 12 વાગ્યા લગીને જ એલાઉડ છે. 12 વાગ્યા લગીને જ. જેને પૂજાપાઠ કરાવી હોય તો આ રહ્યું કાઉન્ટર. અહીંયા પૂજાપાઠ કરાવી શકો છો તમે. ને અહીંયા ચાલો તમને વિઝિટ કરાવું એક હનુમાન દાદાનું મંદિર શ્રીફળ. ચાલો જો તમે હમણાં કોઈ શ્રીફળ નાખશે ને આયરા હાથમાંથી પેલા હાથમાં ફોડીને આવશે. જો તમે જોયું શ્રીફળ કઈ રીતના ચડાવવામાં આવે છે. એક હાથે નાખવામાં આવે છે અને બીજા હાથે ફોડીને આવે છે શ્રીફળ. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો જો તમે અહીંયા હવન થાય છે. જો હવન તમારે બી કરાવવું હોય તો થાય છે હવન.
દોસ્તો અમારો વ્લોગ અહીંયા એન્ડ કરું છું અને તમને કેવો વ્લોગ લાગ્યો તમે કમેન્ટમાં જણાવજો. જય હનુમાન દાદા, જય શ્રી ખોડિયાર.